રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. જો અમારે છે ને આમાં ચકલારો કે બહાટી બોલાવે સવારના પોરમાં. જો દી નથી ઉઈ ગયો ને તો ચકલું કેટલું બોલે. જો ચકચકાટી થાય ને હાલે છે ભેં દોવાનું. હા, બે ગઈ. અને આવી ગયા કુત્તા. જો વાઈટ રોટલી ની આવી જા, લઈ જા. રોટલી ખાવા આવી ગયા ને ઓલા બધા છેટા એક રખડે, આ એક જ આવે આમ તો રોટલી ખાવા. જો ગોરુ રીતુ બેઠા શાંતિ છે. હા ગોરુ, હા હા જતા, હા બેઠી રહેજો, બેઠી રહેજો. આપણે બેઠું નથી થવું. બાબા રીધમ, રીધમ બેઠી રહેજો. હા આવ્યો જો રોટલી ખાવા. અંદર ના આવે, ફરિયામાં બારથી ખાઈને વયો રહીએ. જઈ લ્યો મસ્ત મજાને તડકે. જો બાંબુડાને છે ને ઓલું હોય ને એમાં આવી ગઈ બે ચકલીઓ. અને ન કરજો વાં હોય એના ઘર મેન ઓલા પટાણામાં ને જાય એમ કે મને ખંજવારો. ગોરુને તો ખંજવારવા સિવાય નહીં. સારું હાલો મિત્રો, જો આપણે છે ને દવા છાંટવી હતી કુંડીમાં કે ભરી આવી. અને રાજમામાં દવા છાંટવી છે. ઈયરનો થોડોક પ્રભાવ છે. રાજમાં મસ્ત થઈ ગયા. હવે જાઉં કુંડી તો ભરેલી છે ઓલરેડી. અને રાજમાં બહુ મસ્ત થઈ ગયા. હવે પહેલાં હતા પાખા જરાક, હવે સારા થઈ ગયા. તો જાઓ મિત્રો, અમારે ઘઉં જઈ લ્યો. મસ્તીને લહેરમાં છે. અટાણે પવન સારો છે. હવે છે ને પાવામાં તકલીફ પડશે, કારણ કે રાતના પાવા જશે. બહુ પવન છે ને એટલે દિવસના બંધ રાખવા જશે આને. અને જો કોક કાગડો આવ્યો, જો આ કાગડો છે. જાઓ જ્યારે એક કાગડો છે, પછી આમાં ઘણા બધા છે. કોક કાગડા આવ્યા. વડો છોટું થાય ને અમે કાગડા કહીએ દેશી ભાષામાં. કાગડાનો મતલબ શું છે મિત્રો, કે આ છે ને આની લોર જ આવી રહી લીલી કાઢીએ તો આનું છે ને એકલિયું પૂતળિયું બહુ આવે એટલે એને કાગડો કહી દીધો એમ. બરાબર. સારું હાલો મિત્રો, જો આવી ગયા છીએ દવા છાંટવા. બરાબર. લાલુ આવ્યો આજ તો જો દેવા માંડ્યા દવા. બરાબર. ગાડીઓ બનાવી નાખો, જ ભરી દીધી જો. બરાબર. અને થોડું થોડું છે ને હલાવવું પડે. આ બધું પ્રાઇડ પાવડર છે એટલે હલાવી અને જવા દેવાનું કરી દીધું. ચાલુ દવા છાંટવાનું આજે રાજમામાં. અને જો આ રાજમાં છે ને પાક ઉપર આવવા માંડ્યા, પીળા થવા માંડ્યા. હવે અમારે લીલા છે, આ પાછતરા છે થોડાક. હાલે છે. જો દવાનું કામ પૂરું કરી દીધું લાલુએ. એક બે ક્યારા રહ્યા છે હવે. અને જો એટલો હેડો આપણે કાળા છે, એટલો પાછતરા છે. જેવું ને પાક તણી ઉપર આવી ગયા રામસિંહભાઈને. અને સારા છે રાજમાં તો મિત્રો. તો એવું છે મિત્રો, છે ને દવામાં છે ને આમાં કદાચ ઈર બહુ છે. ઈરનો પ્રભાવ બહુ રાજમાની હિંગમાં અંદર ગળી જાય ને એટલે ઈરની તકલીફ બહુ પડે છે. કારણ કે અંદરની ઈર છે ને મારવી બહુ અઘરી છે. અને જો આ ઘઉંને છે ને કંઈ નડે નહીં. ઘઉંની કંઈક મજા જ અલગ છે. પાણી જોઈએ આને. હવે આપણે ફાઇનલ ફિનિશિંગ છે, છેલ્લો ક્યારો. પૂરું કામ ને લાલુ? છેલ્લો ક્યારો કા? હવે અડધો રહ્યો આની ને અડધો ઓલી બાજુ. લાલુ અમારે માસ્ટર છે છાંટવામાં દવામાં.
હમણાં કેદીનો હાથમાં નહોતો આવ્યો, દેશમાં વયો રહ્યો હતો. અને અમારે છે ને આ રીહામડાનો બહુ વધારો છે. રીહામડા છે ને આજ કાઢી નાખવું. જો અહીંયા છે એક વાં ઓલે ખૂણે છે રીહામડાનો વારો, જોઈ લ્યો કોક ધાણા આવ્યો મસ્તી ન ઉગ્યા. કર નાખ્યું હેઠાનું ક્લિયર કામ. હા આ રીહામડી હાવ છે ને બબે કેરામાં કંઈ નથી થવા દેતી. જો એટલા આના પૈડિયા ખરે તો બધેમાં છટાઈ ગઈ કમ્પ્લીટ. અને જો અહીંયા છાંટે છે આછી લીંબુડીમાં ચૂસ્યું બબ આવે, લીંબુડીમાં એક આવે ને એક જ્યાં ઓલા છે ને એમને આવે ઝીણકા ઝીણકા ઝાડવામાં મોહીને ચૂસ્યું તે મોહીની છે. આમ તો આંબામાં તો મિત્રો બ્લેક અમૃત છે ને માયરી છે, આયુર્વેદિક એર્ગોનિક. જો અમારે રીતુ બેહી ગઈ નામથી. હા રીતુ કંઈ દેવા નથી આવતો ટાણે તને. ગોરી બેહી ગઈ એક ઢાઈમાં તો ટાઈટ ન પડે. જો કે જોઈ ક્યાં શું કરવા આવ્યું. એ બેઠી ન થા, બધા બેસી ગયા. અને મિત્રો ઠંડી છે ને પાછી બહુ છે, નાલને થોડુંક નડે બરાબર. આજ તો હવે બાંધો નથી સાઈડમાં, નકર છે ને કાયમ તો સાઈડમાં હમણાં બાંધતા. હમણાં 2-4 દિવસે ઠંડી નથી પડતી એટલે સાઈડમાં બહુ બાંધતા નથી, પણ કાલથી વળી પાછું કરવું જોઈએ. અને બહુ આ નડે ઠંડી. જો રાજમાને તો બહુ પ્રોબ્લેમ થાય. સારું હાલો મિત્રો, જો વ્યારું પાણી કરી લીધા છે ને. આજ તો આપણે છે ને મજૂર આવ્યો હતો તે દવાનું કર્યું થોડુંક, અને બાકી છે ને કટિંગ હતું હેઠે બરાબર. તો થોડું ઘણું ટચિંગ ને કટિંગ ને કરી નાખ્યું છે બરાબર. અને જો અમારે ભૂકો છે ને હોલમાં ભરીને વ્યવસ્થિત બનાવીને એક આમ મીંદડા નકર છે ને ચડે ને તો મીંદડા કરીને ભૂકો બહુ પાડતા હતા. ને જ્યાં શું કરે આપણે કાયમ હાલે છે બધે સુવિધા કરવાની નહીં છાસની તો જાવી જાય એમાં ફરક ડાબી દો. નકર આપણે ફેન દૂધ એવું ને જાવે જ નહીં હિયારામાં. બસ બહુ મેરવણ નાખી ફાટી જાય. એ પ્રોબ્લેમ થતો હશે ને. અટાણે ઘડીક વાર જોઈએ ટાઈટ ના છે ને બેહી. અને 2 દિવસ થયા ટાઈટ બહુ આવી હવે બહુ ઓછી તની પાછી આવી વરાપડો. આજની બહુ છે ટાઈટ. હા પવન ને તડકો એ નતો. ખાઈ લીધું છે. આ લાઈટ કેમ આમ થાય લબક જબક થાય થોડું થોડી પાવર ફટવટ થાય. એટલે આ ઢાંકવાનો શું મતલબ? એ તમે કીધું તો તમને કે જાવી જાય એમ, નકર જાવે નહીં. હા દહીં ના થાય. આ ઢાંકીને હરખું પેકમ પેક કરીને તો જાવી જાય. હળદર વાળું દૂધ થાય છે, શરદીની થોડો પ્રોબ્લેમ છે, પી લેવાનું. ઢાંકીને રાખ્યું ને. હા તો સારું મિત્રો, હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલનો નવો વિડીયો મળી જાય દ્વારકાધીશ.